નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી ચેનલ પર। આજે હું તમારી સમક્ષ એક એવી હૃદયદ્રાવક અને આંખમાં આંસુ લાવી દે તેવી કહાની લઈને આવ્યો છું, જે વિદેશમાં વસતા દરેક યુવાનને અને તેમના પરિવારને વિચારવા મજબૂર કરી દેશે। આ માત્ર એક કાલ્પનિક કહાની નથી, પણ અમેરિકન ડ્રીમની એક એવી વરવી અને કડવી વાસ્તવિકતા છે, જે પૈસા અને સ્ટેટસની આંધળી દોટ પાછળ છુપાયેલી છે। જ્યારે કાયદાની બેડીઓ અને લોહીના સંબંધો વચ્ચે પસંદગી કરવાનો સમય આવે, ત્યારે એક લાચાર દીકરાની શું હાલત થાય છે? તો ચાલો મિત્રો સાંભળીએ આ રૂવાડા ઊભા કરી દે તેવી સત્ય ઘટના। વિડીયો શરૂ કરતા પહેલા, જો તમને આવી વાસ્તવિક અને લાગણીસભર કહાનીઓ સાંભળવી ગમતી હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દો। તમારા મિત્રો અને સ્વજનો સાથે આ વિડીયો અચૂક શેર કરજો અને ભવિષ્યમાં આવી જ હૃદયસ્પર્શી કહાનીઓ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। ડિસેમ્બર મહિનાની એક કાતિલ અને થીજવી દેનારી રાત હતી। ન્યૂયોર્ક શહેર પર બરફની સફેદ ચાદર પથરાયેલી હતી। મેનહટનની ગગનચુંબી ઇમારતોમાંની એક ઇમારતના 40મા માળે આવેલા એક અલ્ટ્રા લક્ઝ્યુરિયસ એપાર્ટમેન્ટની મોહી તળિયાથી છત સુધીની વિશાળ કાચની બારી પાસે 35 વર્ષનો અમિત ઊભો હતો। ફ્લેટમાં સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ ચાલુ હોવાથી વાતાવરણ એકદમ હુંફાળું હતું। અમિતના હાથમાં સ્ટારબક્સની પ્રીમિયમ બ્રાન્ડની ગરમ કોફીનો મગ હતો અને તેની નજર નીચે દેખાતા રોશનીથી ઝળહળતા શહેર પર સ્થિર હતી। ન્યૂયોર્કનો ટાઈમ્સ સ્ક્વેર વિસ્તાર અહીંથી સ્પષ્ટ દેખાતો હતો। આજની રાત અમિત માટે કોઈ સામાન્ય રાત નહોતી। આ એ રાત હતી જ્યારે તેને લાગતું હતું કે તેણે દુનિયા મુઠ્ઠીમાં કરી લીધી છે। અમિત માટે આ 40મા માળ સુધી પહોંચવાની સફર અત્યંત કઠિન અને કાંટાળી રહી હતી। ગુજરાતના એક નાનકડા ધુળિયા ગામના સાધારણ મરગમવર્ધીય પરિવારમાંથી નીકળીને અમેરિકાના આ આર્થિક શિખર સુધી પહોંચવામાં તેણે પોતાના જીવનના શ્રેષ્ઠ 10 વર્ષો હોમી દીધા હતા। આ 10 વર્ષ માત્ર કેલેન્ડરના પાના નહોતા બદલાયા, પણ તેમાં અનેક ઉજાગરા, અસંખ્ય નિરાશાઓ, દિવાળીના તહેવારોની એકલતા અને પોતાના સ્વજનોથી દૂર રહેવાની વેદના છુપાયેલી હતી। પાછળના શાનદાર અને અત્યાધુનિક બેડરૂમમાંથી તેની પત્ની દીપાલી અત્યંત શાંતિથી ઊંઘી રહી હતી। દીપાલીએ પણ આ સંઘર્ષમાં તેનો પૂરેપૂરો સાથ આપ્યો હતો। અમિતના ચહેરા પર આજે એક એવો સંતોષ હતો જે વર્ષોથી ગાયબ હતો। આ ખુશીની સૌથી મોટું કારણ તેનું અને દીપાલીનું ઇમિગ્રેશન સ્ટેટસ હતું। દાયકાની લાંબી, કંટાળાજનક અને માનસિક રીતે તોડી નાખનારી રાહ જોયા પછી આખરે તેમની ગ્રીન કાર્ડની ફાઇલ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હતી। માત્ર 2 જ દિવસ પહેલા તેના ઇમિગ્રેશન વકીલ મિસ્ટર સ્મિથે ઈમેલ કરીને જણાવ્યું હતું કે તેમનું બેકગ્રાઉન્ડ ચેક પૂરું થઈ ગયો છે અને હવે ગમે ત્યારે તેમનો કેસ અપ્રૂવ થઈ શકે છે। બસ આ એક પ્લાસ્ટિકનો નાનકડો ટુકડો હાથમાં આવી જાય એટલે અમિત અને દીપાલી કાયમ માટે મુક્ત પક્ષી બની જવાના હતા। પછી કોઈ વિઝાની ઝંઝટ નહીં, H1B રિન્યુઅલનું ટેન્શન નહીં, કોઈ કડક બોસની ગુલામી નહીં, અને સૌથી મોટી વાત, કોઈ પણ સમયે ઇન્ડિયા જવાની આઝાદી। અમિતે મનોમન નક્કી કરી લીધું કે ગ્રીન કાર્ડ હાથમાં આવતા જ તે કોઈને કહ્યા વિના પહેલી ફ્લાઇટ પકડીને સીધો ઇન્ડિયા જશે। તેણે પોતાના પિતા જનકભાઈ અને માતા માલાબેનને આશ્ચર્યચકિત કરી દેવાનો આખો પ્લાન મગજમાં ગોઠવી રાખ્યો હતો। છેલ્લે તે 5 વર્ષ પહેલા પોતાના લગ્નમાં ઇન્ડિયા ગયો હતો। ત્યારબાદ વિઝા સ્ટેમ્પિંગની સમસ્યાઓને કારણે તે જઈ શક્યો નહોતો। વોટ્સએપ વિડીયો કોલની એ 4 ઇંચની સ્ક્રીન પર દેખાતા બાપના ધીમે ધીમે સફેદ થતા વાળ, તેમની આંખો નીચે આવતી કાળાશ અને ચહેરા પર વધતી કરચલીઓ અમિતને અવારનવાર અંદરથી ડંખતી હતી। પણ અમેરિકન ડ્રીમની આંધળી દોટ અને ડોલર કમાવાની લાહીમાં એ ડંખ સમય જતા બુઢો થઈ ગયો હતો। બસ હવે થોડા જ દિવસો પછી હું બાપુજીને અહીં અમેરિકા બોલાવી લઈશ અને આખી દુનિયા ફેરવીશ। અમિતે કોફીનો છેલ્લો ઘૂંટડો ભરતા વિચાર્યું। દિવાલ પર લગાવેલી એન્ટિક ઘડિયાળમાં રાતના બરાબર 3:15 થયા હતા। અમિત કોફીનો ખાલી મગ કિચનના આઇલેન્ડ ટેબલ પર મૂકીને બેડરૂમ તરફ જવાની તૈયારી કરતો જ હતો। ત્યાં અચાનક ડ્રોઈંગ રૂમના ઇટાલિયન લેધર સોફા પર પડેલા આઈફોનની રિંગ રણકી ઉઠી। શાંત અને નીરવ રાત્રિમાં એ ફોનની રિંગ કોઈ એલાર્મ જેમ લાગી। આટલી મોડી રાત્રે ફોનની રિંગ વાગવી એ અમેરિકામાં રહેતા કોઈ પણ NRI માટે છાતીના ધબકારા રોકી દેનારી અને પરસેવો છોડાવી દેનારી ઘટના હોય છે।
કારણ કે જ્યારે અમેરિકામાં અડધી રાત હોય છે ત્યારે ભારતમાં સવાર પડતી હોય છે અને ત્યાંથી આવતો અડધી રાતનો ફોન ભાગ્યે જ કોઈ સારા સમાચાર લઈને આવે છે. અમિતના પગ અટકી ગયા. તેણે ઝડપથી ફોન હાથમાં લીધો. સ્ક્રીનની બ્રાઇટનેસ તેની આંખોમાં આંજી રહી હતી. સ્ક્રીન પર વોટ્સએપ વિડીયો કોલ ફ્લેશ થઈ રહ્યો હતો અને મોટા અક્ષરે નામ લખેલું હતું, સુમિત કોલિંગ. અમિતના પેટમાં ફાળ પડી. સુમિત તેનો નાનો ભાઈ, જે ક્યારેય કારણ વગર અને એ પણ વિડીયો કોલ તો નહોતો જ કરતો. અમિતના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે ગભરામણ સાથે કોલ રિસીવ કરીને ફોન કાને લગાવ્યો. વિડીયો ચાલુ નહોતો કર્યો. હેલો સુમિત, શું થયું ભાઈ? આટલી રાતે બધું બરાબર તો છે ને ઘરે? અમિતે પોતાની ગભરામણ છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતા એકી શ્વાસે પૂછી લીધું. સામે છેડેથી 1 સેકન્ડ માટે કોઈ જ અવાજ ન આવ્યો, પણ પછી એક ભારે ડૂસકા ભરતો અને ફાટી ગયેલો અવાજ સંભળાયો. સુમિત ખરાબ રીતે રડી રહ્યો હતો. ભાઈ, ઓ ભાઈ, બાપુજી. શબ્દો સુમિતના ગળામાં ડોચો બનીને ફસાઈ ગયા હતા. ફોનના બેકગ્રાઉન્ડમાંથી કોઈ હોસ્પિટલના આઈસીયુનું બિહામણું વાતાવરણ સંભળાઈ રહ્યું હતું. હાર્ટ મોનિટરના બીપ 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 અવાજો, નર્સોની દોડાદોડી અને કોઈ મશીનનો સતત આવતો અવાજ અમિતના કાનમાં ઉકળતા શીશાની જેમ રેડાઈ રહ્યો હતો. શું થયું બાપુજીને? સુમિત, રડવાનું બંધ કર અને સ્પષ્ટ બોલ. મને ડરાવ નહીં ભાઈ. અમિતનો અવાજ અચાનક એટલો મોટો અને કર્કશ થઈ ગયો કે બેડરૂમમાં સૂતેલી દીપાલી સફાળી જાગી ગઈ અને દોડીને બહાર આવી. ભાઈ, બાપુજીને મેજર હાર્ટ એટેક આવ્યો છે. રાત્રે ઊંઘમાં અચાનક છાતીમાં ભયંકર દુખાવો ઉપડ્યો અને પરસેવે રેબઝેબ થઈ ગયા. એટલે અમે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને સિવિલમાં લાવ્યા છીએ. ડોક્ટરો કહે છે કે કન્ડિશન બહુ જ ક્રિટિકલ છે ભાઈ. એમનું હાર્ટ માત્ર 20% જ કામ કરી રહ્યું છે. પમ્પિંગ સાવ ઘટી ગયું છે. સુમિત માંડ માંડ રડતા રડતા આટલું બોલી શક્યો. આ સાંભળીને અમિતના પગ નીચેથી જાણે 40 માળની આખી ઇમારત સરકી ગઈ. જમીન ગોળ ગોળ ફરવા લાગી. તે લથડિયું ખાઈને સોફા પર બેસી ગયો. જનકભાઈ, એ પિતા જેમણે પોતાની આખી જિંદગીની જમા પૂંજી, પોતાનો વર્ષોનું પીએફ અને ગામડે પડેલો જમીનનો એકમાત્ર નાનકડો ટુકડો વેચીને અમિતને અમેરિકા ભણાવવા મોકલ્યો હતો. એ પિતા જે પોતે ફાટેલા શર્ટમાં ફરતા પણ અમિતની યુનિવર્સિટીની ફી ભરવામાં ક્યારેય પાછા નહોતા પડ્યા. જેઓ હંમેશા ગામના ચોરે બેસીને ગર્વથી કહેતા કે મારો અમિત ત્યાં મોટો સાહેબ બનીને આવશે ત્યારે હું છાતી કાઢીને ફરીશ. ફોન પર અચાનક અવાજ બદલાયો. સુમિત પાસેથી ફોન માલાબેને છીનવી લીધો હતો. માલાબેનનો છાતી ફાટ આક્રંદ કરતો અવાજ સાંભળીને અમિતની આંખોની પાળ તૂટી ગઈ અને ચોધાર આંસુ વહેવા લાગ્યા. અમિત, બેટા અમિત, તારા બાપા તને બહુ યાદ કરે છે. શ્વાસ લેવામાં ભયંકર તકલીફ છે. છાતીમાં દુખાવો છે તો ઓક્સિજનના માસ્ક વચ્ચેથી તારું જ નામ રટે છે દીકરા. એકવાર આવી જા મારા લાલ. એમને તને છેલ્લી વાર જોવો છે. ડોક્ટરોએ આશા છોડી દીધી છે. મને બહુ બીક લાગે છે બેટા, તું જલ્દી આવી જા. માલાબેન ફોન પર જ પોક મૂકીને રડવા લાગ્યા. અમિત પાસે કોઈ શબ્દો નહોતા. તેનું ગળું સુકાઈ ગયું હતું. તેણે ફોન સ્પીકર પર મૂક્યો. દીપાલી પરિસ્થિતિની ગંભીરતા સમજી ગઈ હતી અને એ પણ મોં પર હાથ રાખીને ધ્રુજકે રડી રહી હતી. મમ્મી તું હિંમત રાખ. બાપુજીને કંઈ નહીં થાય. હું અત્યારે જ ફ્લાઇટ ચેક કરું છું. હું આવું છું ઇન્ડિયા. બાપુજીને કહેજે કે એનો અમિત આવે છે. એ જરાય હિંમત ના હારે. હું સુમિતના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરું છું. જે શહેરનો બેસ્ટ કાર્ડિયોલોજિસ્ટ હોય એને બોલાવો. પૈસાની ચિંતા ન કરતા મમ્મી, મારી પાસે બહુ પૈસા છે. અમિતે રડમસ અવાજે આશ્વાસન આપ્યું અને ફોન કટ કર્યો. તેણે 1 સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર સોફા પર પડેલું પોતાનું અત્યાધુનિક એપલ મેકબુક ખોલ્યું. દીપાલી તેની બાજુમાં બેસીને તેની પીઠ પસવારી રહી હતી. અમિતની ધ્રુજતી આંગળીઓ કીબોર્ડ પર ઝડપથી ફરી રહી હતી. બ્રાઉઝરમાં એમિરેટ્સ, કતાર એરવેઝ, એર ઇન્ડિયા, જે પણ ફ્લાઇટ મળે, ભલે ગમે તેટલી મોંઘી હોય, ફર્સ્ટ ક્લાસ હોય કે પ્રાઇવેટ ચાર્ટર્ડ, તે ન્યૂયોર્કથી તાત્કાલિક અમદાવાદ જવા માટે તૈયાર હતો. તેના બેંક એકાઉન્ટમાં હજારો ડોલર પડ્યા હતા. તે ઈચ્છે તો આખી મેડિકલ ટીમ હાયર કરી શકે તેમ હતો. સ્ક્રીન પર એક ફ્લાઇટ દેખાય જે માત્ર 4 કલાક પછી ન્યૂયોર્કના JFK એરપોર્ટથી ઉપડવાની હતી. અમિતે તરત જ પોતાનું પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ પાકીટમાંથી બહાર કાઢ્યું. પણ પેમેન્ટ પેજ પર ટિકિટ બુક કરવાના કન્ફર્મ બુકિંગ બટન પર ક્લિક કરતા પહેલા જ તેના મગજમાં એક ભયાનક કંપાવી દેનારો ઝબકારો થયો.
તેના હાથ અટકી ગયા, શ્વાસ અદ્ધર થઈ ગયો, હૃદયના ધબકારા 1 સેકન્ડ માટે થંભી ગયા. તેની નજર દીપાલી પર પડી. બંનેની આંખોમાં એક સમાન અને અતિ ભયાનક વાસ્તવિકતાનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પૈસા તો હતા, ફ્લાઇટ પણ તૈયાર હતી, પણ શું તેની પાસે પોતાના વતન, પોતાના મરવા પડેલા બાપ પાસે જવાની કાયદાકીય પરવાનગી હતી ખરી? લેપટોપની ઝળહળતી સ્ક્રીન પર ફ્લાઇટની ટિકિટ બુકિંગનું છેલ્લું પેજ ખુલ્લું હતું. ન્યૂયોર્કથી વાયા દુબઈ થઈને અમદાવાદ જતી એ ફ્લાઇટની કિંમત લગભગ $8,000 હતી. પણ અત્યારે અમિત માટે પૈસા કાગળના ટુકડા સમાન હતા. પેમેન્ટ કન્ફર્મ બટન પર અમિતની આંગળી ટ્રેક પેડ પર ફરતી હતી. તે બટન દબાવવા જ જતો હતો, ત્યાં જ દીપાલીએ તેનો ધ્રુજતો હાથ કસીને પકડી લીધો. દીપાલીની આંખોમાંથી પણ સતત આંસુ વહી રહ્યા હતા, પણ એના ચહેરા પર અત્યારે એક ભયાનક વાસ્તવિકતાનો ડર સ્પષ્ટ દેખાતો હતો. અમિત, થોડી વાર માટે તારી જાતને શાંત કર અને જરા પ્રેક્ટિકલ થઈને વિચાર કર. તો અત્યારે ઇન્ડિયા કેવી રીતે જઈશ? તારું H1B વિઝા એક્સટેન્શન હજુ પણ પેન્ડિંગ છે. આપણી ગ્રીન કાર્ડની ફાઇલ સબમિટ થઈ ગઈ છે અને પ્રોસેસમાં છે, પણ તારી પાસે અત્યારે દેશની બહાર જવા માટે જરૂરી એડવાન્સ પેરોલ ડોક્યુમેન્ટ નથી. જો તું અત્યારે અમેરિકાની ધરતી છોડીશ. દીપાલી આગળ બોલી શકી નહીં. ડુસ્કાને કારણે તેનું ગળું ભરાઈ આવ્યું હતું. અમિતના મગજમાં જાણે કોઈએ ધગધગતો લોખંડનો સળિયો ઉતારી દીધો હોય એવો વજ્રઘાત થયો. અમેરિકાના અત્યંત કડક, જટિલ અને નિર્દયી ઇમિગ્રેશન કાયદાઓ અચાનક એની અને એના મરવા પડેલા બાપની વચ્ચે એક અદ્રશ્ય પણ અભેદ દિવાલ બનીને ઊભા રહી ગયા હતા. એના હાથમાંથી લેપટોપ છૂટી ગયું છતાં મનમાં રહેલી એક આખરી આશા સાથે અમિતે રાતના 3:30 વાગ્યે પોતાના ઇમિગ્રેશન વકીલ મિસ્ટર સ્મિથને ફોન લગાવ્યો. 3-4 લાંબી રિંગ પછી ઊંઘરેટા અવાજે મિસ્ટર સ્મિથે ફોન ઉપાડ્યો. અમિતે રડતા રડતા આંફતા અવાજે પોતાની ઇમરજન્સી સમજાવી. મિસ્ટર સ્મિથ, પ્લીઝ મને કોઈ રસ્તો કાઢી આપો. મારા પિતા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે. મારે અત્યારે ને અત્યારે ઇન્ડિયા જવું પડે એમ છે. શું કોઈ ઇમરજન્સી પરમિટ મળી શકે? હું પાછો તો આવી શકીશ ને? ફોનના સામા છેડે થોડી સેકન્ડો માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. વકીલ મિસ્ટર સ્મિથનો અવાજ અચાનક અત્યંત ગંભીર અને પ્રોફેશનલ થઈ ગયો. એમણે અત્યંત વ્યવહારુ પણ કઠોર શબ્દમાં કહ્યું, અમિત, આઈ એમ વેરી સોરી ટુ હિયર અબાઉટ યોર ફાધર. હું એક દીકરા તરીકે તારી પીડા સમજી શકું છું, પણ ઇમિગ્રેશન કાયદો લાગણીઓથી નથી ચાલતો. તારું સ્ટેટસ અત્યારે સૌથી નાજુક અને ગ્રે ઝોનમાં છે. તારા પાસપોર્ટમાં કોઈ વેલિડ વિઝા સ્ટેમ્પ નથી. જો તું અત્યારે જ ઇમરજન્સીમાં JFK એરપોર્ટ પરથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરીશ તો USCISની સિસ્ટમ એમ જ માનશે કે તે તારી ગ્રીન કાર્ડની અરજી સ્વેચ્છાએ જતી કરી છે. તારી 10 વર્ષની મહેનત સેકન્ડોમાં ઝીરો થઈ જશે. તું પાછો ક્યારેય અમેરિકામાં પગ નહીં મૂકી શકે. ડોન્ટ ડુ ઇટ અમિત. ઇટ્સ અ સુસાઇડલ મૂવ ફોર યોર કરિયર. આટલી વાત પછી ફોન કટ થયો. અમિતના હાથમાંથી આઈફોન છૂટીને છોફા પર પડ્યો. તે બંને હાથ માથું મૂકીને પકડી જમીન પર એ મોંઘી ઇમ્પોર્ટેડ કાર પર ફસડાઈ પડ્યો. આ કેવી ભયાનક લાચારી હતી! આ કેવી ક્રૂર મજાક હતી! એક તરફ એ પિતા હતા જેણે પોતાનો જમીનનો ટુકડો, પોતાની જુવાની અને પોતાની આખી જિંદગી ઘસીને અમિતને અમેરિકા મોકલ્યો હતો, અને બીજી તરફ એ અમેરિકન ડ્રીમ હતું જેના માટે અમિતે પોતાના જીવનના શ્રેષ્ઠ 10 વર્ષ હોમી દીધા હતા. કેટલાય દિવાળીના તહેવારો, નાના ભાઈની સગાઈ, પિતરાય ભાઈઓના લગ્ન, બધું જ તેણે આ ગ્રીન કાર્ડની આશામાં જતું કર્યું હતું. હવે જ્યારે મંજિલ એકદમ સામે હતી ત્યારે જ નિયતિએ તેની પાસે દુનિયાની સૌથી ક્રૂર કિંમતી માંગ કરી હતી. એક કાગળનો ટુકડો અને લોહીના સંબંધ વચ્ચેની આ કેવી અમાનવીય અને પીડાદાયક પસંદગી હતી. અમિત જોર જોરથી જમીન પર મુક્કા મારવા લાગ્યો. ત્યાં જ અમિતના સોફા પર પડેલા ફોન પર ફરીથી વોટ્સએપ વિડીયો કોલની રિંગ વાગી. સ્ક્રીન પર સુમિતનો કોલ હતો. અમિતે કાંપતા હાથે ભયભીત નજરે કોલ રિસીવ કર્યો. સ્ક્રીન પરનું દ્રશ્ય જોઈને અમિતના હૃદયના ધબકારા ચુકાઈ ગયા. હોસ્પિટલના આઈસીયુનો એ ડરામણો રૂમ હતો. સફેદ ટ્યુબલાઇટના પ્રકાશમાં જનકભાઈ બેડ પર સૂતા હતા. એમના મોં પર ઓક્સિજનનો મોટો પ્લાસ્ટિકનો માસ્ક લગાવેલો હતો જેમાં વરાળ બાજી ગઈ હતી. આખું શરીર વાયરો, આઈવી ટ્યુબ્સ અને મશીનોથી ઘેરાયેલું હતું. એ ચહેરો જે હંમેશા એક ગર્વ, ખુમારી અને તેજથી ભરેલો રહેતો, આજે સાવ નિસ્તેજ, કરચલીવાળો અને પીળાશ પડતો થઈ ગયો હતો. સુમિતે રડતા રડતા ફોન જનકભાઈના ચહેરાની એકદમ નજીક રાખ્યો હતો. બાપુજી, બાપુજી, હું તમારો અમિત. મને જોઈ શકો છો તમે?
મને માફ કરી દો બાપુજી. અમિત સ્ક્રીન પર હાથ ફેરવતા ધ્રુજકે ને ધ્રુજકે રડી પડ્યો. એ જાણે 4 ઇંચની કાચની સ્ક્રીનમાંથી પોતાના પિતાને સ્પર્શ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો. દીપાલી પણ અમિતની પીઠ પર હાથ ફેરવતી ચોધાર આંસુએ રડી રહી હતી. જનકભાઈની અડધી મીચાયેલી થાકેલી આંખો અચાનક ખુલી. એમના કાનમાં અમિતનો અવાજ પડતા જ જાણે એમના મૃતપાય શરીરમાં જીવનનો છેલ્લો સંચાર થઈ ગયો. એમણે અત્યંત પીડા સાથે ધ્રુજતા હાથે ધીમેથી પોતાનો ઓક્સિજન માસ્ક થોડો નીચે ખસેડ્યો. શ્વાસ લેવામાં એમને ભયંકર તકલીફ પડી રહી હતી. છાતી કોઈ લુહારની ધમણની જેમ ફૂલી રહી હતી. છતાં એ મરતો બાપ પોતાના દીકરા માટે છેલ્લા શબ્દો ભેગા કરી રહ્યો હતો. અમિત, બેટા. જનકભાઈનો અવાજ સાવ ક્ષીણ, ઘરઘરાટી વાળો અને તૂટતો હતો. પણ એમાં રહેલો અખૂટ પિતૃ પ્રેમ 7 સમંદર પાર બેઠેલા અમિતના હૃદયને વીંધી રહ્યો હતો. બેટા, તું અહીં ન આવતો. સુમિતે મને કીધું તારા વિજાનું બહુ મહેનત કરી છે તે બેટા. મારી પાછળ તારું ભવિષ્ય, તારું સપનું ના બગાડતો દીકરા. બાપુજી, તમે આવું ન બોલો પ્લીઝ. હું બધું છોડીને આવી જઈશ. મને કોઈ ગ્રીન કાર્ડ નથી જોઈતું. મને આ ન્યુયોર્ક કે આ રૂપિયા નથી જોઈતા. મને માત્ર તમે જોઈએ છે બાપુજી. પ્લીઝ તમે મારી રાહ જુઓ. હું કોઈ પણ ભોગે આવું છું. અમિત નાના બાળકની જેમ ભોંય પર આળોટતો રડતો હતો. એને અત્યારે દુનિયાની કોઈ જ પ્રોપર્ટી કે સ્ટેટસની પડી નહોતી. ના દીકરા, મારી સોગંદ છે તને. જનકભાઈએ અત્યંત પીડા સાથે આંખો બંધ કરી. શ્વાસ ખેંચાઈ રહ્યો હતો. હું તો હવે પરાણે શ્વાસ લઉં છું. તું આવીશ તોય હું તને જોઈ નહીં શકું. મારી એક જ ઈચ્છા છે, તું ત્યાં બહુ મોટો માણસ બન, ખુશ રહે. મારી ચિંતા સુમિત કરશે. એક પિતાની આ કેવી અદ્ભુત અને કરુણ ઉદારતા હતી. મોત બિલકુલ સામે ઊભું હતું. શ્વાસ ખૂટી રહ્યા હતા. પોતાના સૌથી વહાલા દીકરાને એક છેલ્લી વાર ગળે લગાવવાની પારાવાર તડપ હતી. છતાં એ બાપ પોતાના દીકરાના સ્ટેટસ અને અમેરિકન સપનાને બચાવવા પોતાની અંતિમ ઈચ્છાનું ગળું દબાવી રહ્યો હતો. જનકભાઈના એ તૂટતા શબ્દોએ અમિતને અંદરથી તોડીને સાવ વેરવિખેર કરી નાખ્યો. એના શબ્દો ખૂટી ગયા. તેણે પિતાની વાત માનીને હૃદય પર મણનો પથ્થર મૂકીને અમેરિકા રોકાઈ જવાનો કઠોર નિર્ણય લીધો. પણ અચાનક વિડીયો કોલની સ્ક્રીન પર દ્રશ્ય બિહામણું બન્યું. જનકભાઈની આંખો એકદમ મોટી થઈ ગઈ. એમનું આખું શરીર પલંગ પર ખેંચાવા લાગ્યું. મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું. પાછળ રાખેલા હાર્ટ મોનિટરમાંથી આવતો ધીમો બીપ બીપ અવાજ અચાનક ઝડપી બન્યો અને બીજી જ ક્ષણે એક સળંગ, બિહામણી અને કાન ફાડી નાખે તેવી ટી અવાજમાં ફેરવાઈ ગયો. સ્ક્રીન પર સુમિતના ગભરાયેલા અવાજની બૂમ સંભળાઈ. ડોક્ટર, જલ્દી આવો. બાપુજીને શું થાય છે? ડોક્ટર, પ્લીઝ જલ્દી આવો. સુમિતના હાથમાંથી ફોન છટકી ગયો અને પલંગ પર ઊંધો પડી ગયો. સ્ક્રીન પર હવે માત્ર આઈસીયુની સફેદ છત અને હલતી ટ્યુબલાઇટ સિવાય કંઈ જ નહોતું દેખાઈ રહ્યું. પાછળ નર્સોના દોડવાના, મશીનોના બીપિંગ અને ડોક્ટરના બૂમાબૂમ કરવાના અવાજો આવી રહ્યા હતા. સુમિત, શું થયું સુમિત? ફોન ઉપાડ. બાપુજીને શું થયું? હેલો. ન્યુયોર્કના એ 40મા માળના બંધ ઓરડામાં અમિતની લાચાર શીશો ગુંજી રહી હતી, પણ એને સાંભળનાર કોઈ નહોતું. એ 4 ઇંચની સ્ક્રીન પાછળ અચાનક એવો ભયાનક સન્નાટો છવાઈ ગયો હતો જે અમિતના જીવનમાં કાયમ માટે અંધારું કરવાનો હતો. ફોનની 4 ઇંચની સ્ક્રીન પર ફ્લેશ થતો પેલો અવાજ 40મા માળના એ લક્ઝુરિયસ ડ્રોઈંગ રૂમની શાંતિને ચીરી રહ્યો હતો. અમિતના શ્વાસ ગળામાં જ અટવાઈ ગયા હતા. સુમિતનો ફોન કપાઈ ચૂક્યો હતો અને હવે માત્ર એક ભયાનક સન્નાટો પથરાયેલો હતો. એ 15 મિનિટનો સમય અમિત માટે 15 જન્મારા જેવો સાબિત થયો. એના મગજની નસો ફાટફાટ થતી હતી. એક અજાણ્યો ભય એને અંદરથી કરડી રહ્યો હતો. શું પિતા? શું જનકભાઈ હવે આ દુનિયામાં? અમિતના મોઢામાંથી એક ડૂસકું નીકળી ગયું. તે સોફાના કુશનને બચકું ભરીને રડતો રહ્યો જેથી એની ચીસો બહાર ન જાય. બરાબર 17 મિનિટ પછી સુમિતનો એક મેસેજ આવ્યો. સુમિતે ધ્રુજતા હાથે સ્ક્રીન અનલોક કરી મેસેજમાં લખ્યું હતું, ડોક્ટરોએ તાત્કાલિક CPR અને 2 વખત ઇલેક્ટ્રિક શોક આપીને હૃદયના ધબકારા માંડ પાછા લાવી દીધા છે, પણ બાપુજી હવે સંપૂર્ણપણે વેન્ટિલેટર સપોર્ટ પર છે. એમની જાતે શ્વાસ લેવાની ક્ષમતા 0 થઈ ગઈ છે. ડોક્ટરે કહ્યું છે કે હવે કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકે છે. ક્રિટિકલ કન્ડિશન છે. આ મેસેજે અમિતના શ્વાસ તો પાછા લાવી દીધા, પણ એની અસહાયતા અને માનસિક પીડામાં અનેક ગણો વધારો કરી દીધો.
હવે ન્યૂયોર્ક અને અમદાવાદ વચ્ચેનો 9.5 કલાકનો ટાઈમ ઝોનનો તફાવત અમિત માટે સમયનું ચક્ર નહીં પણ એક ક્રૂર અને ધીમી સજા બની ગયો હતો. જ્યારે ન્યૂયોર્કમાં સોનેરી સવાર પડતી, રસ્તા ઉપર ટ્રાફિક વધતો અને લોકો પોતાના સપના પૂરા કરવા ઓફિસો તરફ દોડધામ કરતા, ત્યારે ભારતમાં રાતનો અંધકાર અને સિવિલ હોસ્પિટલમાં આઈસીયુની ભયાનક બિહામણી શાંતિ છવાતી. અમિતે છેલ્લા 48 કલાકથી આંખનું મટકું પણ માર્યું નહોતું. એની આંખો રડી રડીને લાલગુમ થઈ ગઈ હતી. આંખોની નીચે કાળા અને ઊંડા કુંડાળા ઉપસી આવ્યા હતા અને ચહેરા પર વધેલી દાઢી તેને કોઈ પાગલ જેવો રૂપ આપી રહી હતી. એણે પોતાની જાતને બેડરૂમમાં કેદ કરી લીધી હતી. પલંગ પર ગોઠણીએ માથું નાખીને માત્ર ફોનની સ્ક્રીન જ તાક્યા કરતો. ક્યારેક વોટ્સએપ પર અમિતનું લાસ્ટ સીન ચેક કરતો તો ક્યારેક જનકભાઈના જૂના ફોટાઓ જેમાં તેઓ અમિતની કોલેજની ડિગ્રી પકડીને ગર્વથી હસી રહ્યા હતા એ જોઈને ધ્રુજકે રડી પડતો. અમેરિકાની એ ટોચની મલ્ટીનેશનલ કંપનીમાં જ્યાં અમિત પ્રોજેક્ટ મેનો કોયલો હતો ત્યાંથી ઉપરી ફોન આવતા હતા. ડેસ્કટોપ પર અગત્યના ઇમેલ્સનો અને ક્લાયન્ટ્સના રિમાઇન્ડર્સનો ઢગલો થતો જતો હતો. જે કરિયરને એણે પોતાના લોહી પરસેવાથી સિંચી હતી, રાતોની રાતો જાગીને જે પ્રમોશન મેળવ્યા હતા, એ બધું જ આજે એને સાવ તુચ્છ, અર્થહીન અને કચરા સમાન લાગી રહ્યું હતું. દીપાલી એને વારંવાર જમાડવાનો પ્રયાસ કરતી. એ થાળીમાં ગરમ જમવાનું લાવીને અમિતને સામે મૂકતી, પણ અન્નનો એક દાણો એના ગળે ઉતરતો નહોતો. દીપાલી એની પીઠ પસરાવીને સમજાવતી, અમિત પ્લીઝ થોડું કંઈક ખાઈ લે. જો તું આમ જ હિંમત હારી જઈશ અને બીમાર પડીશ તો બાપુજીને અને મમ્મીને કોણ સંભાળશે? બાપુજી હજી લડી રહ્યા છે, એમને તારી જરૂર છે. પણ અમિત હવે ધીમે ધીમે માનસિક સંતુલન ગુમાવી રહ્યો હતો. એની હાલત એક સોનાના પાંજરામાં પૂરાયેલા અને ફફડતા એવા પક્ષી જેવી થઈ ગઈ હતી, જે સામે પોતાના માળાને, પોતાના સર્વસ્વને સળગતો જોઈ રહ્યું છે પણ બહાર નીકળી શકતું નથી, કારણ કે પાંજરાનું તાળું કાયદાની ચાવીથી બંધ હતું. ભારતમાં પરિસ્થિતિ હવે કાબુ બહાર જઈ રહી હતી. સમય પસાર થવાની સાથે હોસ્પિટલમાંથી આવતા સમાચારો વધુ ને વધુ ડરામણા બનતા જતા હતા. ત્રીજા દિવસે ન્યૂયોર્કમાં સવારના 10 વાગ્યા હતા અને ભારતમાં રાતના 7:30 થવા આવ્યા હતા. સુમિતનો ફરી ફોન આવ્યો. એનો અવાજ સાવ ફાટી ગયો હતો, જાણે અંદરથી તૂટી ગયો હોય. ભાઈ, સુમિત માંડ બોલી શક્યો. એના અવાજમાં હવે કોઈ આશા બચી નહોતી. બાપુજીના કિડની અને લીવર હવે કામ કરતા સંપૂર્ણ બંધ થઈ ગયા છે. મલ્ટી ઓર્ગન ફેલ્યોર, બ્લડ પ્રેશર સાવ ડ્રોપ થઈ ગયો છે. ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા છે. એમણે કહ્યું છે કે વેન્ટિલેટર હટાવી લેવું જોઈએ, કારણ કે હવે કોઈ મેડિકલ સાયન્સ એમને પાછા લાવી શકે તેમ નથી. સુમિત એક ક્ષણ માટે અટક્યો. એના ડુસકા સંભળાયા. અને ભાઈ, બાપુજી હવે સંપૂર્ણ ભાન ગુમાવી ચૂક્યા છે. એ કોમામાં છે. પણ આ અર્ધ બેભાન અવસ્થામાં પણ એમના હોઠ થોડી વારે ફફડે છે અને માત્ર એક જ અવાજ, એક જ નામ રટે છે, અમિત, મારો અમિત ક્યાં છે? એને બોલાવો. ભાઈ, બાપુજીનો જીવ તારામાં અટક્યો છે. એ તારી રાહ જુએ છે. આ સાંભળતા જ અમિતના હૃદયમાં જાણે કોઈએ હજારો ખંજર ભોંકી દીધા. એની અંદરનો જ્વાળામુખી, જે વર્ષોથી અમેરિકન ડ્રીમના નામે દબાવી રાખ્યો હતો, તે આજે પૂરી તાકાતથી ફાટી નીકળ્યો. વર્ષોથી જમા થયેલો અપરાધ ભાવ એક સાથે બહાર આવ્યો. એણે પોતાના બંને હાથથી માથું પકડી લીધું અને દિવાલ સાથે જોરથી પછાડ્યું. એ પોતાની જાતને કોસવા લાગ્યો. હું કેવો નાલાયક દીકરો છું, કેવો સ્વાર્થી છું હું. જે બાપે મને અહીં મોકલતા પોતાના સપનાઓની હોળી કરી દીધી, જેણે પોતાના સૂટ બૂટના શોખ મારીને મને ભણાવ્યો, આજે એ બાપ મોતના બિછાને મારો રસ્તો જોઈ રહ્યો છે અને હું અહીં આ ડોલર, આ એપાર્ટમેન્ટ અને કાગળિયાઓને પકડીને બેઠો છું. ધિક્કાર છે મારી આવી સફળતા પર. આગ લાગે આ ગ્રીન કાર્ડને. અમિત ઉન્માદમાં આવીને રાડો પાડતો હતો. અમિત અચાનક પલંગ પરથી કૂદીને ઊભો થયો. એણે કોઈ જ વિચાર કર્યા વગર, જાણે એનું મગજ શૂન્ય થઈ ગયું હોય તેમ, કબાટનો દરવાજો ખેંચીને ખોલ્યો અને લોકરમાંથી પોતાનો ભારતીય પાસપોર્ટ કાઢ્યો. અમિત, તું આ શું કરે છે? દીપાલી ગભરાઈને બેડરૂમના દરવાજે દોડી આવી. હું જાઉં છું દીપાલી, મારે બસ અત્યારે જ ઇન્ડિયા જવું છે. જ્હોન એફ કેનેડી એરપોર્ટ પરથી જે પણ ફ્લાઇટ મળશે હું પકડી લઈશ. ભલે મારું ગ્રીન કાર્ડ કેન્સલ થઈ જાય, ભલે મને બોર્ડર પરથી પાછો ધકેલી દે, ભલે મારે આખી જિંદગી અમેરિકામાં પગ મૂકવા ન મળે. મારે કોઈ અમેરિકન સ્ટેટસ નથી જોઈતું. મારે મારો બાપ જોઈએ છે.
હું મારા બાપના છેલ્લા શ્વાસનો છોદો આ કાગળિયા માટે નહીં કરું. અમિતે ગુસ્સા અને આક્રંદ સાથે બૂમ પાડી. એણે ટીપોય પરથી પોતાની કારની ચાવી ઉઠાવી. દીપાલી એને રોકતી રહી, વકીલની પેલી ચેતવણી યાદ અપાવતી રહી, પણ અમિતના કાનમાં હવે માત્ર જનકભાઈનો પેલો ક્ષીણ અવાજ જ ગુંજો હતો. અમિત, મારો અમિત ક્યાં છે? દરવાજો ધડાકાભેર બંધ કરીને એ લિફ્ટ તરફ દોડ્યો. લિફ્ટમાં નીચે ઉતરતા એના હાથ પગ ધ્રુજી રહ્યા હતા. એપાર્ટમેન્ટના અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટ પાર્કિંગની અંધારી અને ઠંડી જગ્યામાં પડેલી પોતાની મોંઘી દાટ ઓડી કાર તરફ એ દોડ્યો. કારનો દરવાજો ખોલીને એ ડ્રાઈવર સીટ પર ગોઠવાયો. એના હાથ એટલા ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા કે ચાવી સીધી પકડાતી નહોતી. શ્વાસ કોઈ દોડવીરની જેમ ઝડપથી ચાલતો હતો. એણે સ્ટીરિંગ વ્હીલને કસીને પકડ્યું, આંખો બંધ કરી અને કારનું એન્જિન સ્ટાર્ટ કરવા માટે પુશ બટન પર આંગળી મૂકી. કારનું 6 સિલિન્ડર વાળું પાવરફુલ એન્જિન ઘોરકીને ચાલુ થાય એ સેકન્ડ જ અચાનક ડેશબોર્ડની મોટી ટચ સ્ક્રીન પર બ્લૂટૂથથી કનેક્ટેડ ફોનની રિંગ રણકી ઉઠી. કારની અંદરના નીરવ અને ગુંગળાવનારા સન્નાટામાં એ રિંગટોન કોઈ મોતની ઘંટડી જેવો બિહામણો લાગ્યો. અમિતની નજર તરત જ ડેશબોર્ડની સ્ક્રીન પર ગઈ. ત્યાં મોટા કાળા અક્ષરે ફ્લેશ થતું હતું, સુમિત મોબાઈલ ઇનકમિંગ કોલ. અંડરગ્રાઉન્ડ પાર્કિંગની એ ભયાનક ગુંગળાવનારી શાંતિમાં કારના ડેશબોર્ડ પર સુમિતનું નામ ફ્લેશ થઈ રહ્યું હતું. અમિતે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની કાંપતી આંગળી સ્ટીરિંગ વ્હીલ પર રહેલા લીલા બટન પર દબાવી. કારની હાઈફાઈ મ્યુઝિક સિસ્ટમના સ્પીકર પર કોલ કનેક્ટ થઈ ગયો, પણ સામેથી કોઈ શબ્દો નહોતા આવી રહ્યા. માત્ર એક અત્યંત ભારે શ્વાસોશ્વાસ, નાક ખેંચાવાનો અને ડુસકા ભરવાનો ડરામણો અવાજ કારની બંધ કેબિનમાં ગુંજી રહ્યો હતો. સુમિત, સુમિત બોલ, શું થયું બાપુજીને? હું એરપોર્ટ જવા નીકળ્યો છું ભાઈ. મેં ગાડી ચાલુ કરી દીધી છે. મને બસ ફ્લાઇટ પકડવા દે, હું આવું છું. અમિત ઉતાવળે બોલતો ગયો. એની આંખોમાંથી આંસુ વહેતા હતા અને એક અજાણ્યો ભય એની નસોમાં લોહી જમાવી રહ્યો હતો. થોડી સેકન્ડના મૌન પછી સામેથી સુમિતનો અવાજ આવ્યો, જે સાવ ફાટી ગયેલો, થાકેલો અને સાવ નિર્જીવ હતો. ભાઈ, તું હવે ક્યાંય આવીશ તોય કોઈ ફાયદો નથી. આપણે મોડા પડી ગયા ભાઈ. બાપુજી, બાપુજી આપણે માટે કાયમ માટે છોડીને જતા રહ્યા. આ શબ્દો અમિતના કાનમાં કોઈ ગરમ અને ઉકળતા શીશાની જેમ રેડાયા. એના હાથમાંથી સ્ટીરિંગ છૂટી ગયું. આંખો સામે અંધારા છવાઈ ગયા. ગળામાંથી એક એવી હૈયાફાટ ચીસ નીકળી જે કારના જાડા સાઉન્ડ પ્રૂફ કાચની અંદર જ દબાઈને રહી ગઈ. ના બાપુજી, ના, આવું ન કરો મારી સાથે. અમિત સ્ટીરિંગ વ્હીલના હોર્ન પર માથું પછાડીને પોક મૂકીને રડી પડ્યો. પાછળ લિફ્ટમાં દોડી આવેલી દીપાલીએ કારનો દરવાજો ખોલ્યો અને અમિતની હાલત જોઈને એ પણ સમજી ગઈ કે બધું ખતમ થઈ ગયું છે. એણે અમિતને છાતી સસો ચાંપી દીધો. અમિત માટે સમય અને દુનિયા બંને ત્યાં જ થંભી ગયા. એરપોર્ટ જવાની ફ્લાઇટ, ગ્રીન કાર્ડ, અમેરિકાનું સ્ટેટસ, બધું જ જાણે એક ક્ષણમાં ધૂળ સમાન અને અર્થહીન થઈ ગયું. જનકભાઈ હવે આ દુનિયામાં નહોતા. જે પિતાને એક છેલ્લી વાર ગળે લગાવવાની, એમના ચરણ સ્પર્શ કરવાની પારાવાર ઝંખના હતી, તે હવે માત્ર એક ખાલીખમ યાદ બનીને રહી ગયા હતા. બીજા દિવસે ભારતમાં બપોરનો સમય હતો. ન્યૂયોર્કમાં મધ્યરાત્રિ વીતી ચૂકી હતી. 40મા માળના એ લક્ઝુરિયસ ફ્લેટના ડ્રોઈંગ રૂમમાં સંપૂર્ણ અંધકાર હતો. માત્ર સોફા પર પલાઠી વાળીને બેઠેલા અમિતના હાથમાં રહેલા આઈફોનની 4 ઇંચની સ્ક્રીનનો આછો ભૂરો પ્રકાશ તેના આંસુઓથી ખરડાયેલા અને નિસ્તેજ ચહેરા પર પડી રહ્યો હતો. ફ્લેટમાં સેન્ટ્રલ એસીનું તાપમાન 68 ડિગ્રી ફેરનહીટ હતું. છતાં અમિત પરસેવે રેબજેબ હતો અને અંદરથી કોઈ અજાણી ઠંડીથી ધ્રુજી રહ્યો હતો. સ્ક્રીન પર વોટ્સએપ વિડીયો કોલ ચાલુ હતો. 4 ઇંચની એ નાનકડી નિર્દય સ્ક્રીનની અંદર અમદાવાદના વાડજ વિસ્તારનો સ્મશાન ગૃહ દેખાઈ રહ્યું હતું. વૈશાખ મહિનાની કાળજાળ ગરમીમાં બળબળતા બપોરે સ્મશાનની ભઠ્ઠી પાસે લાકડાની ચિતા ગોઠવાઈ રહી હતી. વિડીયોમાં સંભળાતા રામ બોલો ભાઈ રામના કરુણ નારા, લોકોની ભીડનો ગણગણાહટ અને સૌથી વધુ માલાબેનનો હૈયાફાટ રુદન કરતો અવાજ અમિતના કાનના પડદા ફાડી રહ્યો હતો. સુમિતે પોતાનો ફોન એક કાકાના હાથમાં પકડાવ્યો હતો, જેથી અમિત ત્યાં બેઠા બેઠા સમગ્ર અંતિમ સંસ્કાર જોઈ શકે. કેમેરાનો એંગલ ધીમેથી બદલાયો અને સ્ક્રીન પર જનકભાઈનો ચહેરો દેખાયો, જે ચહેરો અમિતની યાદોમાં હંમેશા હસતો, મક્કમ અને ગર્વથી ભરેલો હતો. તે અત્યારે સાવ નિસ્વેતન અને જડ હતો. આંખો કાયમ માટે બંધ થઈ ગઈ હતી અને સફેદ કબનમાં લપેટાયેલું શરીર સાવ શાંત હતું.
અમિતે પોતાના ધ્રુજતા હોઠ ફોનની સ્ક્રીન પર મૂક્યા. એણે સ્ક્રીન પર દેખાતા પિતાના ચહેરા પર પોતાની ધ્રુજતી આંગળી ફેરવી. એ કાચની સપાટી એકદમ લીછી અને ઠંડી હતી. જ્યારે અમિત અંદરથી સળગી રહ્યો હતો. અમિતની અંદરનો દીકરો લાચારીની એવી શરમચીમા પર હતો જેની કોઈ કલ્પના ન કરી શકે. બાપુજી, તમારો અમિત, તમારો સાહેબ દીકરો, એકવાર આંખ ખોલો બાપુજી, મને માફ કરી દો, હું ન આવી શક્યો. મેં મારા સપના માટે તમને એકલા મૂકી દીધા બાપુજી. અમિત ફોનના કાચને ચૂમતો જતો હતો અને રડતો જતો હતો. અબજો ડોલરની ટેકનોલોજી અને 4 ઇંચની સ્ક્રીન અમિતના વિશાળ અમેરિકન સપના સામે સાવ વામડી અને ક્રૂર વાસ્તવિકતા બનીને ઊભી હતી. સ્મશાનમાં હવે અંતિમ વિધિ શરૂ થઈ હતી. બ્રાહ્મણ મહારાજ શ્લોકોનો ઉચ્ચાર કરી રહ્યા હતા. સુમિતના હાથમાં માટીનો નાનકડો ઘડો હતો અને તે ચિત્તાની આસપાસ ડગમગતા પગલે ફરી રહ્યો હતો. સુમિતની આંખોમાંથી પણ સતત આંસુ વહી રહ્યા હતા. અમિત સ્ક્રીન પર જોઈ રહ્યો હતો કે જે ફરજ, જે હક હિન્દુ ધર્મ મુજબ સૌથી મોટા દીકરા તરીકે એનો હતો, તે આજે એનો નાનો ભાઈ પૂરો કરી રહ્યો હતો. પોતાની જગ્યાએ પોતાના નાના ભાઈને મુખાગ્નિ માટે તૈયાર થતો જોઈને અમિતના હૃદયમાં એક એવો ઊંડો ઘા પડી રહ્યો હતો જે આજીવન રૂઝાવવાનો નહોતો. તે જીવતે જીવ પોતાને શ્રાપ આપી રહ્યો હતો. સુમિતે ઘડો ફોડ્યો. મહારાજે સુમિતના હાથમાં અગ્નિ પ્રગટાવેલી નાનકડી લાકડી આપી. અમિતભાઈ, તમે દર્શન કરી લો. સુમિત હવે મુખાગ્નિ આપે છે. વિડીયો કોલ પકડીને ઉભેલા કાકાનો ભારે અવાજ આવ્યો. અમિતે સોફા પરથી નીચે ભોંય પર બેસીને બંને હાથ જોડીને સ્ક્રીન સામે પોતાનું માથું ઝુકાવ્યું. સુમિતે ધ્રુજતા હાથે જનકભાઈની ચિત્તાને અગ્નિ ચાંપી. સૂકા લાકડા અને શુદ્ધ ઘીના કારણે અગ્નિની જ્વાળાઓ તરત જ ભડકી ઉઠી. સ્ક્રીન પર અગ્નિના લબકારા પિતાના શરીરને ધીમે ધીમે પોતાની લપેટમાં લઈ રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને અમિતની સહન શક્તિનો બંધ તૂટી ગયો. એણે ફોન પકડેલા બંને હાથ પોતાની છાતી સરસા કસીને ચાંપી દીધા અને એક કાળજું કંપાવી દે તેવી, આકાશ પાડી નાખે તેવી ચીસ પાડી ઉઠ્યો. પરંતુ નિયતિને કદાચ અમિતની આ લાચારી પર હજુ વધુ ક્રૂર અને બિહામણી મજાક કરવી હતી. સ્મશાનમાં લોકોની અચાનક વધેલી ભીડ અને નેટવર્ક કનેક્શનને કારણે વિડીયો કોલના પિક્સેલ્સ ફાટવા લાગ્યા. સ્ક્રીન પર દેખાતી અગ્નિની જ્વાળાઓ, પિતાનો ચહેરો અને બળબડ સળગતી ચિતા અચાનક બ્લર થઈ ગયા. મહારાજના મંત્રોચ્ચારનો અવાજ રોબોટિક થઈને કપાવા લાગ્યો અને બીજી જ સેકન્ડે સ્ક્રીન સંપૂર્ણપણે ફ્રીજ થઈ ગઈ. પિતાની સળગતી ચિતાનું એ અધૂરું, અસ્પષ્ટ દ્રશ્ય સ્ક્રીન પર ચોંટી ગયું હતું. ફોનની કાચની સ્ક્રીન પર ગોળ ગોળ ફરતું એક નાનકડું સર્કલ આવી ગયું અને નીચે નિર્દયતાથી લખાઈને આવ્યું, રીકનેક્ટિંગ. ના, ભગવાન, માટે અત્યારે નહીં, પ્લીઝ અત્યારે નહીં. નેટવર્ક પાછું લાવો, મારે મારા બાપુજીને છેલ્લી વાર જોવા છે. સુમિત, કાકા, પ્લીઝ વિડીયો ચાલુ કરો. અમિત પાગલની જેમ ફોનની સ્ક્રીન પર પોતાની આંગળીઓ પછાડવા લાગ્યો. એ ધ્રુજતા હાથે વાઈફાઈ બંધ કરીને ચાલુ કરતો, મોબાઈલ ડેટા પર શિફ્ટ થતો. દિવાળી પણ ગભરાઈને પોતાના ફોનમાંથી કોલ લગાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવા લાગી. પણ સ્મશાનમાંથી નેટવર્ક સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું હતું. 4 ઇંચની સ્ક્રીન પર ફ્રીજ થયેલો એ સળગતી ચિતાનો પિક્સલેટેડ ફોટો અમિતની આંખોમાં લોહીના આંસુ બનીને ઉતરી રહ્યો હતો. લગભગ 1.5 મિનિટ સુધી એ ગોળ ગોળ ચક્કર ફર્યા પછી સ્ક્રીન અચાનક સંપૂર્ણ કાળી પડી ગઈ. વોટ્સએપ પર એક નાનકડો, સાવ સામાન્ય લાગતો મેસેજ ફ્લેશ થયો, કોલ ડ્રોપેડ. વિડીયો કોલ કટ થઈ ગયો હતો. સ્ક્રીન સાવ કાળી થઈ ગઈ હતી અને એ કાળી ખાલી કાચની સ્ક્રીન પર અમિતને માત્ર પોતાનો જ રડતો, નિસહાય અને ગુનેગાર ચહેરો દેખાવા લાગ્યો. દુનિયાની શ્રેષ્ઠ ટેકનોલોજી અને હાઈસ્પીડ ઇન્ટરનેટ પણ આજે એના પિતાના અંતિમ દર્શન પૂરા કરાવી શક્યા નહોતા. અમિત પોતાના જ વાળ ખેંચીને ફોનને છાતીએ વળગાડીને કાર્પેટ પર ઊંધો પડી ગયો. એનો અવાજ ફાટી ગયો હતો. આંખોમાંથી હવે આંસુની જગ્યાએ જાણે લોહી વહી રહ્યું હતું. 40મા માળના એ શાંત, વૈભવી અને ઠંડા ઘરમાં આજે એક જીવતો જાગતો દીકરો અંદરથી મરી રહ્યો હતો. વોટ્સએપનો એ વિડીયો કોલ કટ થયો અને કોલ ડ્રોપેડનો એક નાનકડો મેસેજ સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયો. 40મા માળના એ આલિશાન ડ્રોઈંગ રૂમમાં હવે એક એવી ભયાનક અને ગુંગળાવી નાખતી સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ હતી, જેણે અમિતને અંદરથી સંપૂર્ણપણે બહેરો કરી નાખ્યો હતો. કાળી પડી ગયેલી એ 4 ઇંચની કાચની સ્ક્રીનમાં હવે માત્ર અમિતનો પોતાનો ખાલીખમ, આંસુઓથી ખરડાયેલો અને અપરાધ ભાવથી ભરેલો ચહેરો દેખાતો હતો.
દીપાલી એને ચૂપ કરાવવા એના માથે હાથ ફેરવતી હતી, એને છાતીએ વળગાડવાનો પ્રયાસ કરતી હતી. પણ અમિત હવે રડી નહોતો રહ્યો. એના આંસુ કદાચ અંદર જ સુકાઈ ગયા હતા. આંસુની જગ્યાએ એની આંખોમાં એક ભયાનક શૂન્યતા છવાઈ ગઈ હતી. એ શૂન્યતા જેમાં હવે કોઈ ભવિષ્ય, કોઈ સપનું કે કોઈ આશા બચી નહોતી. કલાકો વીતી ગયા. અમિત એ જ કાર્પેટ પર એ જ સ્થિતિમાં બેસી રહ્યો. બહાર ન્યુયોર્ક શહેરમાં ધીમે ધીમે સવાર પડી રહી હતી. વિશાળ ફ્લોર ટુ સીલિંગ કાચની બારીમાંથી મેનહટનની ગગનચુંબી ઇમારતો અને હડસન નદીના પાણી પર સૂર્યનું પહેલું સોનેરી કિરણ પડ્યું. આ એ જ શહેર હતું જેની ચકાસોદ અને રોશની અમિતને કાયમ મોહિત કરતી. આ જ બારી પાસે ઊભા રહીને એણે અગણિત સપનાઓ જોયા હતા. પણ આજે સૂર્યનો આ ઉજાસ એની આંખોમાં ઝેરની જેમ ખૂંચી રહ્યો હતો. આજે આ શહેર એને એક વિશાળ સોનાના પિંજરા જેવું લાગતું હતું અને પોતે એ પિંજરામાં કેદ એક એવું લાચાર પક્ષી જેણે થોડા દાણા માટે, થોડી સુખ સુવિધાઓ માટે પોતાનું આખું આકાશ અને પોતાનો માળો વેચી દીધો હતો. ટીપોય પરની એની મોંઘી દાટ ઓડી કારની ચાવી પડી હતી. બાજુમાં સોફા પર એનું લેપટોપ ખુલ્લું હતું અને સ્લીપ મોડમાં હતું. અમિત અત્યંત ભારે પગલે, જાણે એના પગમાં મણમણના વજન બાંધ્યા હોય તેમ ધીમેથી ઊભો થયો. એણે ટ્રેક પેડ પર આંગળી ફેરવી. લેપટોપની સ્ક્રીન જાગી. સ્ક્રીન પર બેંકના એકાઉન્ટનું પેજ હજુ ઓપન જ હતું, જેમાં હજારો ડોલરનું 6 આંકડાનું બેંક બેલેન્સ ચમકી રહ્યું હતું. અમિત એ આંકડાઓ સામે એક કીટસે જોઈ રહ્યો. આ એ જ ડોલર હતા જેના માટે એણે દિવસ રાત એક કર્યા હતા, પોતાની યુવાની ઘસી નાખી હતી. પણ આજે આ અઢળક સંપત્તિ, આ બેંક બેલેન્સ મળીને પણ એના પિતાના શ્વાસની એક સેકન્ડ કે એમનો છેલ્લો સ્પર્શ ખરીદી શકવા માટે સાવ વામણા અને ભિખારી સાબિત થયા હતા. ત્યાં જ નીરવ શાંતિને ચીરતો લેપટોપમાંથી એક અવાજ આવ્યો, ટિંગ. એક નવા ઈમેલનું નોટિફિકેશન સ્ક્રીનના જમણા ખૂણે ઝબક્યું. ઈમેલ એના ઇમિગ્રેશન વકીલ મિસ્ટર સ્મિથનો હતો. અમિતની નજર એ ઈમેલના વિષય પર પડી. લખ્યું હતું, કોંગ્રેચ્યુલેશન અમિત, તમારું ગ્રીન કાર્ડ મંજૂર કરવામાં આવ્યું છે. અમેરિકામાં તમારું કાયમી સ્વાગત છે. આ વાક્ય વાંચતા જ અમિતની આંખો ફાટી ગઈ. એના આખા શરીરમાં એક લખલખું પસાર થઈ ગયું. જે ગ્રીન કાર્ડ માટે એણે પોતાના પિતાને મરવા દીધા, જે સ્ટેટસ માટે એણે પિતાની અંતિમ ઈચ્છાનું ગળું ઘોંટી દીધું, એ જ ગ્રીન કાર્ડ આજે બરાબર આ જ સમયે મંજૂર થઈ ગયું હતું. પણ હવે એનો શું અર્થ? આ સમાચાર અમિત માટે કોઈ સિદ્ધિ કે ખુશીના નહોતા, પણ જાણે કોઈએ એના પોતાના જ મૃત્યુ પત્ર પર સહી કરવા માટે આપી હોય તેવા હતા. દીપાલી. અમિતનો અવાજ સાવ ફાટી ગયો હતો. એણે લેપટોપ તરફ આંગળી ચીંધી. જો દીપાલી, જેના માટે મેં મારા બાપુજીનો જીવ લીધો, એ કાગળ આવી ગયો. દીપાલીએ ઈમેલ વાંચ્યો અને એ પણ સ્તબ્ધ થઈ ગઈ. એણે રડતા રડતા કહ્યું, અમિત, જે થવાનું હતું તે થઈ ગયું. બાપુજીની અંતિમ ઈચ્છા પણ એ જ હતી ને કે તું અહીં સેટલ થાય, તારું સપનું પૂરું થાય. તું આમ હિંમત હારી જઈશ તો કેમ ચાલશે? તું તારી જાતને દોષ આપવાનું બંધ કર. અમિતે દીપાલી સામે એક સાવ ખાલી, નિર્જીવ નજરે જોયું. એની આંખોમાં હવે માત્ર દર્દ હતું. બાપુજીની ઈચ્છા? દીપાલી, એ તો એક મરતા બાપની ઉદારતા હતી, પણ એક દીકરા તરીકે હું સાવ નિષ્ફળ ગયો. મેં મારા બાપના છેલ્લા શ્વાસનો સોદો કરી લીધો. દીપાલી, આ ગ્રીન કાર્ડની મંજૂરીનો કાગળ નથી, આ મારા જનકભાઈની છાતી પર મુકાયેલો એવો પથ્થર છે જે આખી જિંદગી મને શ્વાસ નહીં લેવા દે. વિઝાની આ ફાઇલ માત્ર એક દસ્તાવેજ નથી રહી, એ મારા લોહીના સંબંધોનું, મારા પિતૃ પ્રેમનું કબ્રસ્તાન બની ગઈ છે. અમિતે લેપટોપને જોરથી બંધ કરી દીધું અને બારીના કાચ પર પોતાનું માથું ટેકવી દીધું. મને આખી જિંદગી એ વાત અંદરથી કોતરી ખાશે કે જ્યારે મારા બાપને મારી સૌથી વધુ જરૂર હતી ત્યારે હું એમની પાસે એમનો હાથ પકડીને નહીં, પણ આ કાગળના ટુકડાને પકડીને બેઠો હતો. આ સફળતા, આ ડોલર, આ ઘર, બધું જ મારા બાપુજીના નિસ્વાર્થ પ્રેમ સામે સાવ કંગાળ અને અપવિત્ર સાબિત થયું. દીપાલી. અમિતની નજર ફરી પેલી 4 ઇંચની મોબાઈલ સ્ક્રીન પર ગઈ, જ્યાં છેલ્લે એણે પોતાના પિતાની સળગતી ચિતા જોઈ હતી. એને એક ભયાનક રિયાલિટી ચેક મળ્યો. ભારતના વાડ સ્મશાનમાં જનકભાઈના માત્ર પાર્થિવ દેહને જ અગ્નિદાહ નહોતો અપાયો. એ અગ્નિની જ્વાળાઓમાં અમિતનું મન, એની ખુશીઓ, એની લાગણીઓ અને એનું આખું અસ્તિત્વ પણ ભસ્મીભૂત થઈ ગયું હતું. હવે પછીનું જીવન કેવું હશે? લોકો કહેશે કે અમિત અમેરિકામાં બહુ સુખી છે, મોટો સાહેબ બની ગયો છે, ગ્રીન કાર્ડ હોલ્ડર છે.
એ શારીરિક રીતે ન્યૂયોર્કના આ 40મા માળે જીવતો રહેશે, રોજ મોંઘી કારમાં બેસીને ઓફિસે જશે, ક્લાયન્ટ સાથે મીટિંગ કરશે, ડોલર કમાશે અને દુનિયાને દેખાડવા માટે હસવાનો દેખાવ પણ કરશે. પરંતુ માનસિક રીતે અમિત કાયમ માટે એ જ 4 ઇંચની કાચની સ્ક્રીનમાં, એ જ સ્મશાનમાં પોતાની પિતાની એ ચિતા પર જીવતે જીવ સળગીને ખાખ થઈ ગયો હતો. અમેરિકન સપનું અમિત માટે હવે કોઈ સપનું નહોતું રહ્યું, પણ એક એવો ભયાનક અને કાળો પડછાયો બની ગયું હતું જે આખી જિંદગી એને અપરાધ ભાવના ગાઢ અંધકારમાં ડંગતો રહેવાનો હતો. 4 ઇંચની સ્ક્રીનને આજે એક દીકરા પાસેથી એનો બાપ જ નહીં પણ એ આખી જિંદગી છીનવી લીધી હતી. મિત્રો, કહાની તો અહીં પૂરી થઈ ગઈ, પણ અમિતના મનમાં શરૂ થયેલો એ અપરાધ ભાવ કદાચ આજીવન પૂરો નહીં થાય. આ કહાની આપણને સૌને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણે જે સફળતાની પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છીએ તેની અસલી કિંમત કોણ ચૂકવી રહ્યું છે? શું એ વિઝા, એ સ્ટેટસ કે એ ડોલર ખરેખર આપણા માતા પિતાના છેલ્લા સ્પર્શ કરતાં વધારે કિંમતી છે ખરા? તમને આ કહાની કેવી લાગી? અને જો અમિતની જગ્યાએ તમે હોત તો એ સમયે તમે શું નિર્ણય લીધો હોત? તમારા સાચા વિચારો મને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. મને તમારી કોમેન્ટ્સ વાંચવી ચોક્કસ ગમશે. જો આ કહાનીએ તમારા હૃદયને સહેજ પણ સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને વિદેશમાં વસતા તમારા દરેક મિત્ર કે સ્વજન સાથે આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ પોતાના પરિવારનું મૂલ્ય સમજી શકે. આવી જ નવી અને અર્થસભર કહાનીઓ સાંભળવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમારા માતા પિતાનો ખ્યાલ રાખજો. આખો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.